આપણા એક વિડીયોમાં આપણે ઓ રોમિયોના ટીઝરની વાત કરી હતી, પણ આજે ટ્રેલર એનું આવ્યું છે, એટલે કે મેં આજે જોયું, આ રીલ તમે કાલે જોવો છો. વિશાલ ભારદ્વાજની ફિલ્મોમાં આમ જો તો કંઈ કહેવા જેવું ન હોય, પણ આમાં એક અલગ વસ્તુ એ છે કે આ શેક્સપિયરિયન ડ્રામામાંથી નથી લેવામાં આવી. એમાં રીતસર લખેલું આવે છે કે બેઝડ ઓન ટ્રુ ઇવેન્ટ્સ, અને એ જે છે એ દાઉદની ગેંગની આસપાસની વાર્તા છે. મને વાર્તાની ખબર છે, પણ અત્યારે આપણે આમ બી રિવ્યૂમાં પણ નથી કહેતા, તો ટ્રેલરના રિવ્યૂમાં તો શું કહીએ. પણ આ વાર્તા એ દાઉદની ગેંગની આસપાસ રમતી વાર્તા છે. શાહિદ કપૂર કાયમ વિશાલ ભારદ્વાજની નીચે ખીલ્યો જ છે, અને આમાં એ જબરજસ્ત ખીલ્યો છે. તૃપ્તિ ડિમરી અગેન એનિમલ પછી એવું લાગે છે કે એને એક જોરદાર રોલ મળ્યો છે. અને બીજા ઘણા બધા કલાકારો છે જેના નામ છે પણ ચહેરા ટ્રેલરમાં દેખાયા નથી. એમાંથી એક ચહેરો કદાચ અક્ષય કુમાર હોઈ શકે, કારણ કે IMDbમાં એનું નામ છે. નાના પાટેકર એઝ યુઝ્યુઅલ એ આવે એટલે દિલને રાહત થાય જ. એનો અને રોમિયો એટલે કે શાહિદ કપૂર વચ્ચે કંઈક ચર્ચી છે એવું આ દેખાય છે. એનિમલ પછી લોહિયાળ હિંસાની તો હવે કોઈને પડી જ નથી, એટલે એ પણ આમાં દેખાડવામાં આવ્યું છે. ભરપૂર હિંસા છે, અને આઈ બિલીવ અમુક A રેટેડ દ્રશ્યો પણ હશે. ઓલ ઇન ઓલ મને આ ટ્રેલર ગમ્યું છે, અને આ ફિલ્મ જોવા માટે હું અત્યારથી તૈયાર છું. તમને આ ટ્રેલર કેવું લાગ્યું એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં.